ઝાલોદ નગરમાં હવાના ગુણવત્તાનો સ્તર AQI 161 પર પહોંચ્યું। આ તારીખ 23/11/2025 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં આજે હવાનું ગુણવત્તા સ્તર AQI 161 સુધી નોંધાયું છે, જે ખૂબ જ અસ્વસ્થ કેટેગરીમાં આવે છે। હવામાં વધતા પ્રદૂષણના કારણે નાગરિકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। હાલની સ્થિતિ મુજબ સંવેદનશીલ જૂથો જેમ કે વૃદ્ધો, દમ, હાર્ટ અથવા શ્વાસની તકલીફ ધરાવતા લોકો અને નાના બાળકો પર તાત્કાલિક અસર થવાની સંભાવનાઓ રહેલી છે। નિષ્ણાતોના મત મુજબ આવા લોકોને શક્ય તેટલું બહાર જવાનું ટાળવું જોઈએ અને ઘરના અંદર રહેવું જોઈએ હિતાવહ છે। કોઈપણ કારણસર બહાર જવું પડે તો જે સાવચેતીનો ભાગ રાખવો જોઈએ। સ્વસ્થ વ્યક્તિઓને પણ ગળા બળતરા, આંખોમાં ચળકાટ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ અનુભવી શકાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। પર્યાવરણ નિષ્ણાતો મુજબ ઝાલોદમાં વધતું પ્રદૂષણ ચિંતાજનક છે અને નાગરિકોને આગામી દિવસોમાં હવાની ગુણવત્તામાન ધ્યાનમાં રાખીને સાવચેતી અપનાવવી જોઈએ છે અને નાગરિકોએ જરૂર પડે ત્યાં ઘરના બારણા ખિડકીઓ બંધ રાખવા અને ધૂળ ધુમાડાવાળા વિસ્તારોમાં જવાનું પણ ટાળવું જોઈએ।